અમરેલીના સાવરકુંડલા શહેરમાં કેકે હાઈસ્કૂલ ખાતે નાગરિક સહકારી બેંકના 11 ડાયરેક્ટરોની ચૂંટણીની મતગણતરીમાં ભારે રસાકસી જોવા મળી હતી। મોડી રાત્રે પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ પ્રેરિત બેંક પેનલની 7 અને કોંગ્રેસ પ્રેરિત વેપારી પેનલની 4 બેઠકો આવી હતી। આ દરમિયાન અનુસૂચિત જાતિની 1 અને મહિલા બેઠકો પર મતોની ગણતરી બાબતે ગૂંચવણ ઊભી થતા મામલો અટક્યો હતો। વેપારી પેનલના મહિલા ઉમેદવાર અલ્પાબેન ત્રિવેદી દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવતા ચૂંટણી અધિકારી સુરેશ શેખવાએ ફાઇનલ પરિણામ જાહેર કરવાનું મોકૂફ રાખ્યું હતું। મહત્વનું છે કે ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લા રજિસ્ટ્રાર સાથે કહી શકાય કે મહત્વનું છે કે આ પ્રકારે આ બાદ જ આગામી સમયમાં સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવશે। એટલે આપણે અત્યારે ચૂંટણી ડિક્લેર નથી કરી, પણ જો તમને વાત કરું તો 7 બેંક પેનલ અને 4 વેપારી પેનલમાંથી ચૂંટાયેલા જાહેર થયા છે। પણ તેમાં મહિલામાં જે વાંધો લીધો હોય એટલે કાલે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને બીજા અન્ય અધિકારીઓ ચર્ચા કરી અને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે। એટલે આપણે અત્યારે ચૂંટણી ડિક્લેર નથી કરી, પણ જો તમને વાત કરું તો 7 બેંક પેનલ અને 4 વેપારી પેનલમાંથી ચૂંટાયેલા જાહેર થયા છે। પણ તેમાં મહિલામાં જે વાંધો લીધો હોય એટલે કાલે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અને બીજા અન્ય અધિકારીઓ ચર્ચા કરી અને રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે। એટલે આપણે અત્યારે ચૂંટણી ડિક્લેર નથી કરી, પણ જો તમને વાત કરું તો 7 બેંક પેનલ અને 4